નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. આપણે આગળ ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં ભારતનો સાહિત્યિક વારસો એ પાઠ આપણે જોતા હતા. તો એમાં ભારતના પ્રાચીન સાહિત્યમાં આપણે વેદ, ઉપનિષદો, રામાયણ, મહાભારત, એ સિવાય કાલિદાસ, દંડી, ભારવી, કવિ માઘ, આ વિશે આપણે એમની ચર્ચા કરી. આજે આપણે ભારતના સાહિત્યિક વારસામાં ભારતનો જે સાહિત્યિક વારસો શા માટે મહાન છે અને એના અનુસંધાનમાં આગળ ચર્ચા કરીએ તો ભારતનો મધ્યકાલીન સાહિત્યનો વારસો એના વિશે આપણે જોવાનું છે. તો ભારતના મધ્યકાલીન સાહિત્યની વાત કરીએ તો ઘણી બધી ભાષાઓનો ઉદ્ભવ થયો અને ઘણા બધા ખૂબ સુંદર એવા ગ્રંથોની રચના પણ થઈ. તો ઉત્તર ભારતમાં શરૂઆત કરીએ તો ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆત થઈ અને સંસ્કૃત સાહિત્યની ભાષાનો વિકાસ થયો. તો એમાં સૌથી પહેલાં કાશ્મીરમાં જોઈએ તો સોમદેવનો કથા સરિત સાગર ખૂબ સરસ મજાનો છે. કથા સરિત સાગર એમાં નાની નાની કથાઓનો એ ગ્રંથ એ સોમદેવનો એ જે છે. તો સોમદેવના કથા સરિત સાગર પાછળ પણ એમ કહેવાય કે ત્યાંના જે રાજા હતા તો એના રાજકુમારો એ મંદબુદ્ધિ હતા અને એના અનુસંધાનમાં એમને આ કથાઓ કઈ અને એમને બુદ્ધિવાન બનાવ્યા હતા. અને એના અનુસંધાનમાં સોમદેવનો કથા સરિત સાગર, એના પછી કલ્હણનો રાજતરંગિણી, એમ કહેવાય કે આ બે કાવ્યો કાશ્મીરમાં ના જે કવિઓ હતા સોમદેવ અને કલ્હણે આ બેની રચના કરી છે. અને એમ કહેવાય કે સાચા અર્થમાં વાત કરીએ તો ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ પણ હોય તો એ રાજતરંગિણી છે. કયો? રાજતરંગિણી. તો આ બે મહાન કાવ્યો એની રચના પણ એ ત્યારે થઈ હતી. એના સિવાય વાત કરીએ તો જયદેવનું ગીત ગોવિંદ, આમાં સુંદર કાવ્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણના અનુસંધાનમાં એમની એ રચના કરેલી છે જયદેવનું ગીત ગોવિંદ. એના પછી ચંદબરદાઈ કૃત પૃથ્વીરાજ રાસો, હિન્દી સાહિત્યમાં સૌથી પહેલા વીરગાથા યુગનો એ પ્રારંભ આ ગ્રંથથી થયો હોય એવું માનવામાં આવે છે. આમાં જે ચંદબરદાઈ અને પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક જે કાર્યો કર્યા હતા એની વાત એ આ પૃથ્વીરાજ રાસોમાં કરવામાં આવી છે. અને હિન્દી સાહિત્યનો વીરગાથા યુગનો પ્રારંભ પણ આ ગ્રંથથી થયો છે. એના પછી આપણે વાત કરીએ તો આદિગુરુ શંકરાચાર્ય એમને ભાષ્ય જે લખ્યા છે તો એમને અલગ અલગ ભાષ્ય ઉપર પોતાના વેદાંતના અનુસંધાનમાં પોતાના તત્વજ્ઞાનના વિચારો એમણે વ્યક્ત કર્યા છે. એના પછી વાત કરીએ તો કન્નડ સાહિત્ય, કન્નડ ભાષામાં પણ ઘણા બધા સાહિત્યની રચના થઈ. પણ એ સમયમાં મધ્યકાલીન યુગમાં એ કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની વધારે અસર એ વખતે જોવા મળી છે. તો એમાં જે કવિ પંપા હતા એમને આદિપુરાણ અને જે પોન્ના હતા એમને શાંતિ પુરાણ અને કવિ રન્નાએ અજિતનાથ પુરાણની એમને રચના કરી હતી. એમાં 24 તીર્થકરોમાં ના જીવન ચરિત્રનો એમનો ઉલ્લેખ એમાં કરેલો છે. એમના જીવન અને કવન વિશેની વાત એ આ જૈન ધર્મના અનુસંધાનમાં કન્નડ ભાષામાં આ ગ્રંથોની રચના થઈ છે. જૈન ધર્મના અનુસંધાનમાં ત્રિપુટી છે, પંપા, પોન્ના અને રન્ના, આ 3 ત્રિપુટી છે જૈન ધર્મના સાહિત્યમાં. એમાં પંપાએ આદિપુરાણ, શાંતિ પુરાણની રચના કવિ પોન્નાએ કરી અને અજિતનાથ પુરાણની રચના કવિ રન્નાએ કરી. એના સિવાય કવિ કંબલે એમ કહેવાય કે તમિલ ભાષામાં રામાયણની એમને રચના કરી. આ પણ એક મહત્વની ઘટના છે મધ્યકાલીન સાહિત્યની. એના પછી હિન્દી ભાષામાં જે બે સ્વરૂપો હતા વ્રજ અને ખડી બોલી એ અસ્તિત્વમાં આવ્યા. એ સિવાય રાજસ્થાનમાં પણ એમ કહેવાય કે વીરગાથાના યુગનો પ્રારંભ એ વખતે થયો હતો અને એ વખતે આલ્હા, ઉદલ અને બિસલદેવ જેવા કવિઓએ રાજસ્થાની ભાષામાં એ વીરગાથા યુગના અનુસંધાનમાં એમને પોતાનું સાહિત્યની રચના કરી. એના પછી મુલ્લા દાઉદનો ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી પહેલો ગ્રંથ છે અને જૂનો ગ્રંથ છે. મુલ્લા દાઉદનો ચંદ્રાયન જે ગ્રંથ જે છે
એ અવધી ભાષાનો સૌથી જૂનો અને પહેલો ગ્રંથ છે. અને એના સિવાય ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી. એમાં ખલજી વંશના અને તગલક વંશના જે રાજાઓ જે થઈ ગયા એમના જીવન વિશેની વાત અને એમના રાજ્યનું વર્ણન એમને કરેલું છે. તો આ મધ્યકાલીન સાહિત્યમાં મુખ્યત્વે જે ઘટના હતી એ ઉર્દુ ભાષાના જન્મની હતી. એ સિવાય હિન્દી ભાષાનો જન્મ અને એની રચનાઓ, એમાં અલગ અલગ વીરગાથા યુગ, ઐતિહાસિક ગ્રંથની રચનાઓ એ થઈ હતી. આગળ આપણે વાત કરીએ તો મુખ્ય વાત જે છે કે મધ્યકાલીન યુગમાં અમીર ખુસરો જે થઈ ગયા, એમ કહેવાય કે અમીર ખુસરો એક મહાન કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત એ અમીર ખુસરો થઈ ગયા હતા. અને એમને એમ કહેવાય કે દિલ્હીની આજુબાજુ જે ભાષાઓ જે બોલાતી તો એને હિન્દવી એવું નામ એમને આપ્યું હતું. અને તેઓ ભારતને પૃથ્વીના સ્વર્ગ જેવું એ ગણતા હતા. તો અમીર ખુસરો એમ કહેવાય કે ખૂબ જ ઉમદા એ કવિ હતા અને એમને ઘણી બધી રચનાઓ કરી. અને એમ કહેવાય કે મધ્યકાલીન સાહિત્યમાં એનું ખેડાણ એ સૌથી વિશેષ જોવા મળે છે. ભક્તિ માર્ગના સંતોની વાત કરીએ તો ભક્તિ માર્ગના સંતોમાં જે કબીરની જે રચનાઓ હતી એ મુખ્યત્વે સંધુ કડી લોકબોલીમાં એ જોવા મળે છે. બરાબર, કબીરની રચનાઓ આજે પણ આપણે સાંભળીએ છીએ. તો આજે પણ આપણે એને યાદ કરીએ છીએ કે ગુરુ ગોવિંદો નો ખડે કાહકો લાગો પાય, બલિહારી ગુરુ આપકી જો ગોવિંદ દિયો બતાય જેવી એમ કહેવાય કે રચનાઓ એ કબીરની આપણે સાંભળીએ છીએ. અને કબીરની અમૃતવાણી પણ ખૂબ જ સુંદર છે. એ સિવાય આગળ વાત કરીએ તો મલિક મોહમ્મદ જાયસી પદ્માવત એ મહાકાવ્યની એ રચના એને કરી. મલિક મોહમ્મદ જાયસીએ પદ્માવત નામના મહાકાવ્યની એ રચના કરી. અને એમ કહેવાય કે અલાઉદ્દીન ખલજીની વાત અને એ એમના જીવન વિશેની એ બધી વાત એ પદ્માવતમાં એણે કરેલી છે. આગળ વાત કરીએ તુલસીદાસનો રામચરિત માનસ ગ્રંથ એ અવધી ભાષામાં શરૂઆતમાં લખાણો હતો અને એનું ભાષાંતર કરી અત્યારે હિન્દીમાં આપણે એ હનુમાન ચાલીસા અને ઘણું બધું આપણે એ જે સાંભળીએ છીએ તો એ પણ એમ કહેવાય કે રામચરિત માનસમાંથી એ લેવામાં આવે છે. અને રામાયણ જેવા મહાકાવ્યની અસર એ તુલસીદાસ ઉપર એ જોવા એ મળે છે. એના સિવાય આપણે આગળ વાત કરીએ તો બંગાળના સુલતાનોના આશ્રય રહીને, બંગાળના જે સુલતાનો હતા એમના આશ્રય રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણની રચના કરી. અને એ સિવાય બંગાળમાં સંત ચૈતન્યથી એમ કહેવાય કે બંગાળ પ્રાંતમાં એ ભક્તિ ગીતો લખાવાની શરૂઆત એ ચૈતન્યના સ્વરૂપ જે ભક્તિ માર્ગના જે સંત હતા જે ચૈતન્ય એમણે શરૂઆત કરી. આગળ વાત કરીએ તો ઝૈનુલુદ્દીન કાશ્મીરમાં એને મહાભારત અને રાજતરંગિણી જેવા મહાકાવ્ય ગ્રંથોનું ફારસીમાં એને અનુવાદ કરાવ્યો હતો. એના સિવાય વાત કરીએ તો વિજયનગર સમ્રાટ, તમે અત્યારે પણ તેનાલી રામન આપણે જોતા હશો, બરોબર. તો વિજયનગર સમ્રાટ કૃષ્ણદેવરાય જે હતા એમણે અમુક્ત માલ્યદા નામના અવધી ભાષામાં એમને એ ગ્રંથની એમણે રચના કરી હતી. અને એ સિવાય આગળ જોઈએ તો બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી અને ફારસી ભાષામાં એનું ભાષાંતર કરવામાં આવ્યું તો એનું ટાઇટલ હતું બાબરનામા. એના સિવાય આપણે આગળ વાત કરીએ બાબરની વાત કરીએ. હવે આગળ જહાંગીરે પણ પોતાની આત્મકથા તુઝુકે જહાંગીરી એ પણ એમણે લખી હતી. અને મુઘલ સલ્તનતના છેલ્લા જે બાદશાહ થઈ ગયા બહાદુર શાહ ઝફર એ પણ ઉર્દુ સાહિત્યના ખૂબ જ ઉમદા એ કવિ હતા. અને ઘણા બધા એમને એમના પોતાના શેર એ લખ્યા છે. તો તમને એક નાનો અમથો શેર બહાદુર શાહ ઝફરે લખેલો તમને સંભળાવી કે જલાયા યાર ને એસા કે હમ વતન સે ચલે, जलाया यार ने ऐसा कि हम वतन से चले, रोते हुए इस अंजुमन से चले, न बागबा ने दी इजाज़त हमें सैर करनी थी, न बागबा ने इजाज़त दी हमें सैर करने की, खुशी से आए लिपटे हुए इस कफन से चले. आ बहादुर शाह ઝફરનું ખૂબ સરસ મજાનો શેર છે, એ પણ મેં તમને સંભળાવ્યો. એ પણ ઉર્દુ સાહિત્યમાં ના એ કવિ હતા અને ખૂબ સુંદર એમની રચનાઓ પણ આજે પણ જોવા મળે છે. એ સિવાય વાત કરીએ તો કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય લખ્યું.
પ્રેમ અને વિરહના વિષય પર એમણે સાહિત્ય લખ્યું. અને આગળ જે રહીમના દોહરા આજે પણ આપણે સાંભળીએ છીએ, જેમ કબીરના દોહરા આપણે સાંભળીએ છીએ એમ રહીમના પણ દોહરા છે, બરાબર. એ પણ આપણે આજે એ સાંભળીએ છીએ. ખૂબ રહીમ જે હતા એમ કહેવાય કે એમના જીવનમાં પણ એમને ભક્તિ માર્ગમાં સૌથી વધારે ખેડાણ અને સાહિત્યની રચના એમણે કરેલી છે. એ સિવાય આપણે વાત કરીએ અબુલ ફઝલ, તો અબુલ ફઝલે એ આયને અકબરી નામનું એમને સાહિત્યની રચના કરી. અને એના સિવાય અકબરનામા પણ એમણે લખ્યું કે જે અકબર થઈ ગયા એમના જીવન અને એમના રાજ્યની સ્થિતિના અનુસંધાનમાં એ એમને લખ્યું છે. અને અકબરનામામાં તો ભારતના જે રીતિ રિવાજો જે છે, શિષ્ટાચાર જે છે, ધર્મ દર્શન છે જેવા વિષયો ઉપર એણે ગૂઢ એમ કહેવાય કે વિવેચન એને કરેલું છે. અને ત્યારે આ અકબરનામાના અનુસંધાનમાં ભારતના જે ત્યાંની જે સ્થિતિ હતી એનું વર્ણન એમણે કરેલું છે. એ સિવાય એમ કહેવાય કે અકબરે ખૂબ સારા બાદશાહ કહી શકાય, જેમણે રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતા, પંચતંત્ર જેવા ઉમદા ગ્રંથોનું એમ કહેવાય કે અનુવાદ કરવા માટે પોતાના રાજ્યમાં અલગ ખાતાની એમને વ્યવસ્થા કરી હતી. અને અકબર એ સર્વધર્મને માનતા હતા. અને એમણે એ સમયમાં આપણા જે રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા આપણા જે ધર્મગ્રંથો જે છે એનો અનુવાદ માટે એમને અલગ ખાતાની વ્યવસ્થા કરી હતી. અને આગળ મેં ચર્ચા કરી હતી એ પ્રમાણે કે મધ્યયુગની સૌથી મહત્વની જો ઘટના જે હોય તો એ ઉર્દુ ભાષાના જન્મની છે. તો ઉર્દુ ભાષામાં આપણે આગળ જોયું હતું એમ બહાદુર શાહ ઝફર, એ સિવાય આપણે વાત કરીએ વલી મીરદર્દ, મીરત કે મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ, આ બધાની ગઝલો આજે પણ આપણે સાંભળીએ છીએ. આ બધાની ગઝલો આપણે પણ અત્યારે પણ આપણે સાંભળીએ છીએ. અને એ એમ કહેવાય કે સૌથી પહેલાં એમને આ બધા જે કવિઓ જે છે એમને ઉર્દુ ભાષામાં ગઝલ લખવાની શરૂઆત કરેલી. આગળ વાત કરીએ તો મોહમ્મદ હુસેન આઝાદ, એને દરબારે અકબરી અને એમ કહેવાય કે એ ગ્રંથની રચના કરી. અને આ ગ્રંથ પણ ઉર્દુ ભાષામાં એને લખેલો મહત્વનો ગ્રંથ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મધ્યકાલીન સાહિત્યમાં આપણે ચર્ચા કરી અને આપણે જોયું કે મધ્યકાલીન સાહિત્યમાં એમ કહેવાય કે એ સમયમાં પણ સંસ્કૃતની વિકાસ પણ ખૂબ સુંદર જોવા મળે છે. અને એ સિવાય સોમદેવનો કથાસરિત સાગર, કલ્હણનો રાજ તરંગીણી જે સૌથી પહેલો એ ઐતિહાસિક ગ્રંથ છે એ એમ કહેવાય. તો એ સિવાય જયદેવનું ગીત ગોવિંદ, ચંદબરદાઈ, પૃથ્વીરાજ રાસો, સૌથી પહેલાં વીરગાથા યુગનો હિન્દી ભાષામાં પ્રારંભ થયો. એ સિવાય શંકરાચાર્ય જે આપણા આદિગુરુ જે છે એમનું ભાષ્ય, એના વિશેની વાત, એનો પણ જન્મ, આ સાહિત્યનો જન્મ પણ મધ્યકાલીન સાહિત્યમાં થયો છે. એ સિવાય કન્નડ સાહિત્યમાં જૈન ધર્મની અસરના અનુસંધાનમાં ત્રિપુટી, કવિ, પંપા આદિપુરાણ, પોનના શાંતિ પુરાણ અને રન્ના અજિતનાથ પુરાણની રચના એ થયેલી જોવા મળે છે. એ સિવાય કંબલનું તમિલ ભાષામાં રામાયણ, એ સિવાય રાજસ્થાની ભાષામાં વીરગાથા યુગનો પ્રારંભ, એ સિવાય અમીર ખુસરો એમ કહેવાય કે મહત્વના એક સારા કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત એ અમીર ખુસરો. અને એમની જે રચનાઓ જે છે એના વિશે આપણે જોયું. એ સિવાય આપણે મલિક મોહમ્મદ જાયસીનો પદ્માવત, તુલસીદાસનો રામચરિત માનસ અને કૃતિવાસે એમ કહેવાય કે બંગાળીમાં રામાયણની એ રચના કરી. એ સિવાય ઝૈનુલુદ્દીન કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા ગ્રંથોનો ફારસીમાં અનુવાદ એમને કરાયો. એ સિવાય વિજયનગર કૃષ્ણદેવ રાય એમને અમુક્ત માલ્યદા જેવા અવધી ભાષામાં ગ્રંથની રચના કરી. બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી અને ફારસીમાં બાબરનામા. એ સિવાય જહાંગીરે તુઝુકે જહાંગીરી પોતાના જીવનની આત્મકથા લખી. અને બહાદુર શાહ ઝફર એમ કહેવાય કે ઉર્દુ સાહિત્યના મોટા કવિ હતા. એ સિવાય કેશવદાસે પ્રેમ અને વીરના વિષય પર સાહિત્ય લખ્યું. રહીમના દોહરા, અબુલ ફઝલે આયને અકબરી, અને એ સિવાય અકબરે રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોને એમ કહેવાય કે એના અનુવાદ માટે અલગ ખાતાની એને રચના કરી હતી. એ સિવાય ઉર્દુ ભાષાના જન્મની છે મધ્યકાલીન યુગમાં. એમાં વલી મીરદર્દ,
મીરત કે મીર નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન અને ગાલિબ જેવા જે મહાન કવિઓ જેને ગઝલની રચનાઓ કરી છે. એ સિવાય મોહમ્મદ હુસેન આઝાદનો ઉર્દુ ભાષામાં દરબારે અકબરી એ ગ્રંથની એમને રચના કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે મધ્યકાલીન સાહિત્ય વિશે આપણે વિસ્તારથી આપણે જોયું. આગળ આપણે ભારતના પ્રાચીન વિદ્યાપીઠો કયા કયા છે એના વિશે આપણે જોશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.